Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. આની પહેલાં ઓલરેડી ઘણા બધા જનરલ લેક્ચર્સ થઈ ચૂક્યા છે કે જેમાં આપણે સ્ટાર્ટિંગ જ ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી. પછી આપણે ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, મ્યુટ લેટર્સ, જેનેટિવ્સ, પાર્ટ્સ ઓફ સ્પીચ, ઇમ્પોર્ટન્સ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ, verbs and its forms, ટેન્સીસ, વોઇસીસ, ઘણું બધું કર્યું. એની પહેલાં આપણે ફેમસ ઇડિયમ્સ કર્યા. આજે આપણે એક નવો ટોપિક લઈને આવીએ છીએ જેનું નામ છે પ્રિફિક્સીસ. આ ગ્રામરનો ટોપિક છે જે બહુ અગત્યનો તો છે પણ આને કોઈ ગણકારતું નથી. હવે પ્રિફિક્સ એટલે શું એનું પહેલાં આપણે ડેફિનેશન જોઈએ. A prefix is a letter or a group of letters that attaches to the beginning of a word and helps to indicate or modify its meaning. એક ઓલરેડી મીનિંગફુલ વર્ડ છે આપણી પાસે, એને વધારે મીનિંગફુલ બનાવવા આપણે એને આગળ અમુક શબ્દ કે શબ્દના અમુક સમૂહ આપણે લગાડીએ છીએ તો એને આપણે પ્રિફિક્સ કહીએ છીએ. પણ એ એક જ વર્ડ હોય છે. એ પ્રિફિક્સ જોઈન થઈને એક જ વર્ડ બને છે એટલે આપણે એને પ્રિફિક્સ કહીએ છીએ. ધ વર્ડ ઇટસેલ્ફ પ્રિફિક્સ એ પોતે જ એક સારું એવું એક્ઝામ્પલ છે. ફિક્સ છે, ફિક્સ આ એક મીનિંગફુલ વર્ડ છે, એની આગળ પ્રી લગાડી દે એટલે પ્રિફિક્સ. બરાબર, પ્રી એનો મતલબ છે બિફોર, એટલે આગળ કંઈક લગાડવું, દેટ ઇઝ કોલ્ડ પ્રિફિક્સ. It is quite important to understand what different prefixes mean as they can help to understand the meaning of any new vocabulary that you learn. Generally આ બધું વાંચવામાં શું કામ આવે છે તો કે વોકેબ્યુલરી આપણી જે છે બરાબર કે ભાઈ જે આપણા શબ્દો મગજમાં છે એમાં વધારો કંઈક કરવો હોય તો એની માટેનું આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. However, you do need to be careful as sometimes a prefix can have more than one meaning. બરાબર, હવે આપણે થોડા ઘણા પ્રિફિક્સ લઈએ છીએ. ANTE સપોઝ આ પ્રિફિક્સ લગાડીએ તો આપણે કેટલા બધા વર્ડ્સ બને છે. એન્ટીનેટલ, એન્ટીડેટ, એન્ટીડોટ, એન્ટીરોમ, બરાબર આ બધું છે. પછી ANTI, એન્ટી એટલે આ અગેન્સ્ટ થયું, ઓલું બિફોર થયું. આમાં કયા કયા વર્ડ્સ બની શકે તો કે એન્ટીબાયોટિક છે, બરાબર, એન્ટીડિપ્રેસન્ટ છે, બરાબર, આ બધા વર્ડ્સ બની શકે. પછી સરકમ, CIRCUM, સરકમ એટલે અરાઉન્ડ, તો એના કયા વર્ડ્સ બને? સરકમસ્ટેન્સ, સરકમફિયરન્સ, સરકમવેન્ટ, બરાબર, સરકમનેવિગેટ. પછી છે CO એટલે વિથ, એનો મિનિંગ થાય વિથ, એટલે સપોઝ આપણે કંઈ કોવર્કર, કોઓપરેશન, બરાબર આ બધા વર્ડ્સ છે. પછી DE એનું થાય અવે ફ્રોમ, ડાઉન, ઓકે, આ ડી વેલ્યુ છે, ડીફોરેસ્ટ છે, ડીમોટિવેટ છે, ડિસ્ટ્રક્શન છે, બરાબર આ બધી વસ્તુ. પછી DIS એનું થાય ઓપોઝિટ, એટલે ડિસએગ્રી, ડિસએપિયર, ડિસએપ્રૂવ, ડિસઇન્ટિગ્રેટ, ઓકે. પછી EM અને EN એટલે કોઝ ટુ, પુટ ઇન્ટુ. સપોઝ આપણે કંઈ એમ્બ્રેસ, એમ્બ્રેસ એટલે શું? હગ કરવું, ઓકે. એનકોડ, બરાબર આપણે આવે છે જનરલી એનકોડિંગ ધ વર્ડ્સ, ડીકોડિંગ ધ વર્ડ્સ, એમાં એનકોડ જે છે એ પણ એક છે. એનક્લોઝ, એનગલ્ફ, બરાબર. EPI એટલે અપોન, એપિસેન્ટર, એપિસ્કોપ, એપિડર્મિસ. પછી છે EX એનું થાય ફોર્મર એટલે આગળનું, એક્સ પ્રેસિડેન્ટ, એક્સટર્મિનેટ, એક્સ બોયફ્રેન્ડ, એક્સ ગર્લફ્રેન્ડ, આ બધું જે છે એ ફોર્મર એટલે એની પહેલાંનું. પછી છે એક્સ્ટ્રા એટલે શું?
વધારાનું, મોર દેન. એક્સ્ટ્રા કરિક્યુલર, એક્સ્ટ્રાઓર્ડિનરી, એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ. ઓકે. પછી ફોર, FORE એટલે બિફોર, ફોરકાસ્ટ, ફોરહેડ, ફોરસી, ફોરવર્ડ, ફોરમોસ્ટ. ઓકે. હોમો એટલે સેમ, હોમોસેક્સ્યુઅલ, હોમોન્યુક્લિયર, હોમોપ્લાસ્ટિક. હાઇપર એટલે વધારે પડતું, હાઇપર એક્ટિવ, હાઇપર વેન્ટિલેટ. ઓકે. IL, IM, IN અને IR આ નોટ એટલે શું? નોટ જે નેગેટિવ વર્ડ દર્શાવે, ઇમ્પોસિબલ, ઇલીગલ, ઇરરિસ્પોન્સિબલ, ઇનડિફાઇનાઇટ. ઓકે. પછી છે IM, IN, ઇન્ટુ એટલે ઇન્સર્ટ, ઇનસાઇડ, ઇમ્પોર્ટ. પછી છે INFRA, બીનીથ, બિલો એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફ્રાસોનિક, ઇન્ફ્રાસ્પેસિફિક. પછી ઇન્ટર એટલે વચ્ચેનો, બિટવીન, ઇન્ટરેક્ટ, ઇન્ટરમીડિયેટ, ઇન્ટ્રાનેટ. મેક્રો એટલે લાર્જ, મેક્રો ઇકોનોમિક્સ, મેક્રો મોલિક્યુલ. માઇક્રો એટલે સ્મોલ, માઇક્રોસ્કોપ, માઇક્રોબાયોલોજી, માઇક્રોફિલ્મ, માઇક્રોવેવ. ઓકે. મિડ એટલે મિડલ, મિડ સમર, મિડવે. પછી મિસ એટલે રોંગલી, મિસઇન્ટરપ્રેટ, મિસ્ટેક, મિસઅન્ડરસ્ટેન્ડ. મોનો એટલે સિંગ્યુલર, સિંગલ, મોનોટોન, મોનોબ્રો, મોનોલિથિક. નોન એટલે નોટ, નોનસેન્સ, નોનલિટી, નોન ડિસ્ટ્રિપ્ટ. પછી ઓમની એટલે બધે, ઓમનીપોટેન્ટ, ઓમની પ્રેઝન્ટ, ઓમનીબસ, ઓમનીવ્યોર. પેરા એટલે ડિસાઇડ, પેરાશૂટ, પેરાડોક્સ, પેરાડેમિક. પોસ્ટ એટલે આફ્ટર, પોસ્ટમોર્ટમ, પોસ્ટપોન, પોસ્ટનેટલ. પછી પ્રી એટલે બિફોર, પ્રિફિક્સ, પ્રીડિટરમાઇન, પ્રી ઇન્ટરમીડિયેટ. રી એટલે અગેન, રિટર્ન, રિડિસ્કવર, રિયુનાઇટ. સેમી એટલે હાફ, સેમી સર્કલ, સેમી ફાઇનલ, સેમી કોન્શિયસ. સબ એટલે અંડર, સબમરીન, સબમર્જ, સબટાઇટલ. સુપર એટલે અબાવ, સુપરફૂડ, સુપરસ્ટાર, સુપરનેચરલ, સુપરઇમ્પોઝ. પછી છે ટ્રાન્સ એટલે એક્રોસ, બિયોન્ડ, ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સનેશનલ. પછી ટ્રાઈ એટલે થ્રી, ટ્રાયંગલ, ટ્રિપોડ, ટ્રાયસાયકલ. અન એમાં પાછો નોટ નેગેટિવ આવે, અનફિનિશ્ડ, અનફ્રેન્ડલી, અનડન, અનનોન. યુની એટલે એક, યુનિસાયકલ, યુનિવર્સ, યુનિલેટરલ, યુનાનિમસ. ઓકે. આ હતા આપણા પ્રિફિક્સ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું છે, અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, કંઈક નવું શીખીશું. ટિલ દેન, હેવ અ ગુડ ડે એન્ડ બી સેફ. Wear the mask, use the sanitizers, wash your hands regularly so that we can cope up with this situation very easily. Thank you and have a nice day.